એમાં પછી શીબડાના વાળા બનાવતા, તરબૂચના વાળા બનાવતા. શીબડાના? હા. તો આ કાકાબળિયાનું મંદિર છે, તમે દર્શન કરી લો. તો હવે તમને અહીંયા આ કૂવો બતાવું, જોવો જૂનો. આ બહુ જૂનો કૂવો છે. તો આપણા ધીરુદાદાને આપણે વ્લોગમાં લેવી છીએ, એટલે તમને આ ધીરુદાદામાં કેવી મજા આવે છે એ કોમેન્ટ કરજો, એટલે મને ખબર પડે. તો ધીરુદાદાને આપણે ફેમસ થોડા કરી દેવા, સમજ્યા? તો આ નદીમાં બગલા ને એવું બેઠું છે, તમે જોઈ શકો છો. હતા તે મેં હારી બેઠા અને ખજાનો બેઠા ખોય. હા. પણ આ મારું રતન ગયું રોરાય, એ તો પાદર તારું પરહાય. વાહ વાહ ધીરુદાદા વાહ. તો જય માતાજી બધાને, ગુડ મોર્નિંગ અને શુભ સવાર. તો અત્યારે આપણે દી ઉગી ગયો છે અને જાગીને મોઢું ધોઈને બધા તૈયાર થઈ ગયા છે. અને આ એક પાણીની ડેડકી બતાવું તમને. પાણીમાં એક ડેડકી પડી છે, હજરા જોવો. આ પાણીમાં ડેડકી ઊંચા પગ કરીને અંદર ગરી ગઈ, જોવો તમે. એના પાણી સિવાય અત્યારમાં મજા જ નથી આવતી. હે એ પાણી ડેડકી શું કરે? હા શું કરો છો? જો મજા આવી ગઈ. એ પાણી ડેડકી હાલે. ના ઉર્વશી જોવો, હજી વાળે નથી વળાવ્યા. હે જાગી જાગી? હે બોલ. તો આવી ગયા છે અમે અત્યારે નદીમાં અને વાગી ગયા છે સાંજના 6. તો એમ થયું કે હાલો આપણે ઘડીક આંટો મારી આવીએ આપણે નદીમાં. તો તમને આ નદીનો વ્યૂ બતાવું અત્યારે. તો અમે ઉમરાળાથી આવી ગયા છે 2-3 કિલોમીટર આગા. આ નાનો નજારો છે, તમે જુઓ. આને અમારે કહેવાય કાકાબળિયા. તો આ તમે નામ સાંભળ્યું હોય તો કોમેન્ટ કરી દેજો. ઉમરાળાથી 2-3 કિલોમીટર આગું થાય. અને મારી હારે લાવ્યા છીએ મેં આ ધીરુદાદાને. તો ધીરુદાદા હારે થોડીક વાતો કરવી આપણે, હાલો. તો હવે આ ધીરુદાદા આપણને નદીની જૂની વાત જે થઈ ગઈ હોય એ આપણને જણાવશે. તો ધીરુદાદા, હા, આ નદીમાં તમારી જુવાનીમાં તમે બધા આ વાડાની બધું કરતા હતા તરબૂચના, એ કાંક 1-2 વાત કરો લ્યો. આ એક અમારી કારુબાર નંદી છે. હા. ત્યારે અમે આમાં નંદી તોપતી મસ્તીની, કોઈ ખાડો ખર્યો કાંઈ નહોતો. ત્યારે એક તળિયા બનાવી એમાં પછી શીબડાના વાળા બનાવતા, તરબૂચના વાળા બનાવતા. શીબડાના? હા. હા. ત્યારે અમે નાના હતા અને બહુ આમ રમત ગમત કરતા. હા. અને રમતા હતા. એમ? હા, એવી એક નંદી છે અમારી. વાહ વાહ. પછી તરબૂચ આમાં કેવા થતા? તરબૂચ બહુ મસ્તીના થતા. 10 કિલોનું તરબૂચ થતું. પછી એક એકો રાખતા, એક બલજાનો, એમાં લઈ લઈને વેચવા જતા અમે. હા. પછી એના દાણા આવે, ઘઉં આવે, એની હાટે વેચતા. એમ? હા. ત્યારે હાવ મોંઘવારી હતી. 5 કિલોનું 5 રૂપિયાનું તરબૂચ આખું આપી દેતા. 5માં આખું તરબૂચ? હા, એટલી મોંઘવારી હતી ત્યારે. ઓહો. તો આ તમે સાંભળ્યું આ ધીરુદાદાના મોઢે. અને ધીરુદાદા, હા, અત્યારે જે ઉરિયા ખાતર ને બધું વાપરે એવું કઈ નહોતું આવતું? એવું નહીં, ત્યાં દેશી ખાતર અમે વાપરતા. દેશી ખાતરમાં લીવડો કરતા, એમાં દેશી ખાતર પૂરી અને એમાં બી સોંપી દેતા અને એમાં ઉપર થતું. એમ? હા. તો એમાં કઈ ઘટ જ નહીં તરબૂચમાં. એનું ઘર પણ બહુ થતું. હા, એનું ઘર પણ બહુ થતું. ગળ પણ? હા. તો મિત્રો સાંભળ્યું તમે, આવું અહીંયા બધું આ નદીમાં અમને આવા જલસા કરેલા છે જે આપણા ભાગમાં અત્યારે કાંઈ નથી. તો આ નદી તો એમનામ જ છે, પણ આમાં નદીમાં આવવાવાળા બધા કેટલાય એવા વીયા ગયા નથી, પણ આ નદી તો હજી એમનામ જ છે. હા જો. તો હવે આનું એક જૂનું મંદિર કાકાબળિયા, તો ત્યાંના તમને દર્શન કરાવી દઉં, હાલો. તો ત્યાં જાવી ગાદી ઋતુ જવું છે ને? તો હાલો કાકાબળિયાના મંદિરે. તો મારા અહીંયા આવવાના ઝાઝો સમય થઈ ગયો છે. અને આ જે પાળ રહી એવી સામા કાંઠે પાળ હતી, પણ એ કાંક પાણી વધારે આવી ગયું છે, એમાં જો તૂટી ગઈ છે, તૂટી નાખી નોખી પડી ગઈ છે. તો આવું અહીંયા પાણી આવે છે. જ્યારે આ નદીમાં પાણી આવે ત્યારે ગામમાં હોતે પાણી ગરી જાય એવું પાણી આવે છે. અને એ તમને વિડીયો હું ચોમાસું બે અને વરસાદ ચાલુ થાય એટલે બતાવીશ. અત્યારે અમે બધા જાવી છીએ કાકાબળિયાના મંદિરે. તો
આનું બધું દ્રશ્ય જોવો તમે. આ બધી જૂની યાદો તાજા થાય એવું મને અત્યારે લાગે છે. કેમ કે અમે નાના હતા ત્યારે એવી અહીંયા મોજ કરીને બધે. અત્યારે અમે આ બધું સંભાળવા આવી ગયા છીએ આજ. તો આ મંદિર આપણે પહોંચી ગયા છીએ અત્યારે. અને અહીંયા કેટલી વસ્તુ બદલાઈ ગઈ છે એ મને અત્યારે નવાઈ લાગે છે. કેમ કે મારા આ બાજુ અમારા વરા થઈ ગયા ઝાઝા, એટલે આ બધું અહીંયા નવું નવું જોવા અત્યારે મળે છે. તો આ મંદિરે જો નવું બનાવી નાખ્યું, અહીંયા કામ ચાલુ જ લાગે છે. તો આ કાકાબળિયાનું મંદિર છે, તમે દર્શન કરી લો અને બોલો જય કાકાબળિયા. તો ત્યાં જઈને પગે લાગી લેવી. તો આ તમે જોઈ શકો છો, આ નવું અત્યારે મંદિર બનાવી નાખ્યું છે, પણ જે જૂનું હતું એ તો આખું અલગ જ હતું. એટલે હવે નવા મંદિરના તમે દર્શન કરો અને કોમેન્ટમાં લખજો જય કાકાબળિયા. તો હવે આ વિક્રમભાઈ આપણી હારે આવ્યા છે, તો એને પૂછવી કે આપણા નદીમાં એમને કેવી મોજ કરેલી છે પહેલા. તો બોલો વિક્રમભાઈ. આ કાકાબળિયા કહેવાય અને આ કાકાબળિયા મંદિર છે અને અમે કાકાબળિયા રમતા. હા, બચપન એ પાણીમાં રમત રમવા. એ રમતનું નામ કાકાબળિયા રાખ્યું કા? હા, એ રમતનું નામ આ મંદિર પાસેથી આપણે રાખ્યું હતું. અને નવી રમત હતી, પાણીની અંદર ઊભું રહેવાનું અને પગ વચ્ચે થઈને નીકળી જવાનું, ડૂબકી મારી. હા, એમ થતું. આ પાણી જે તમે જોવો છો એમાં અમે નાના હતા ત્યારે પાણીમાં પગ આમ રાખીને ઊભા રહી જાય અને અમે એની નીચેથી નીકળી જાવી એટલે એ છૂટી જાય એટલે એ ભાગી જાય, સમજ્યા? હા, અમે એવી બધી રમત રમતા હતા. એ બધું અત્યારે સંભાળવાનું ખાલી રહી ગયું છે, પણ અત્યારે એવું કાંઈ નથી. તો બ્લોગમાં બનાવી જો, હજી કાંક આગળ હશે તો તમને બતાવજો. ત્યાં લગી જય માતાજી. તો આ અમે નાના હતા ત્યારે અહીંયા બહુ અમે હાલીને અહીંયા આવતા હતા અને આને અમે કહેતા હતા નળ. તમારે ત્યાં શું કહેતા હતા એ આમાં કોમેન્ટમાં જણાવજો. અમારા આમાં નળ કહેતા હતા અમે કે હાલો અત્યારે આપણે નળમાં જવું છે રમવા. તો આવું બધું વાતાવરણ હતું અહીંયા. અને આગળ જૂના કૂવા ને એવું બધું આવશે એ તમને હું બતાવું હમણાં. તો બના રહેજો વિડીયોમાં. તો હવે તમને અહીંયા આ કૂવો બતાવું. જોવો જૂનો, આ બહુ જૂનો કૂવો છે. આવું અત્યારે બધું ઓછું જોવા મળે, પણ અહીંયા જોવો તમે કેટલો ઊંડો છે. જૂનો કૂવો જોવો. હું ધીરુ દાદા કેવું છે આમ? જોવો તો વાતાવરણ સારું સારું હા સારું જ છે બધું. હે ને? અમે નાનપણમાં બધું કેવી મોજ કરી કા? મોજ. એટલે તમારી વખતમાં એમને નહીં હોય હો. અમારા વખતમાં અમારી વખતમાં અમને ખબર હતી, હા, તમારી વખતમાં અમને ન ખબર હતી. અમને ના ખબર. તો આપણા ધીરુ દાદાને આપણે વ્લોગમાં લેવી છીએ, એટલે તમને આ ધીરુ દાદામાં કેવી મજા આવે છે એ કોમેન્ટ કરજો એટલે મને ખબર પડે. તો ધીરુ દાદાને આપણે ફેમસ થોડાક કરી દેવા, સમજ્યા? તો આપણે ધીરુ દાદાને થોડાક આગળ લાવી દઈએ ઘરે. અને આમ જો મારી કરતા કેવડા છે, જો એમની હાઈટ જો, તો એ પાછા ન પડો એવા માણસ છે ઈ. હા, હું ધીરુ દાદા શું કહો સામે કીધું? હા, હે? સાચી વાત છે ને? હા. તો વાંધો નહીં. તો આ છે મારા ધીરુ દાદા જુઓ. તો આ નળમાં આવી એટલે અહીંયા મોટી જબરી એક આંબલી બતાશે. અને આ આંબલીમાં પેલા બહુ મોટા જબર વરવાંગડા ઊંધા ટીંગાતા હતા અને એ જોઈને અમને બહુ મજા આવતી હતી. એ ક્યાં ગયા બધા હે? આ એવી આંબલી હતી બહુ મોટી. એટલે આ યાદો છે ને એ જાય એવી નથી, સમજ્યા? એટલે આ બધું તમને બતાવું છું. તમારા જીવનમાં તે તમે આવું બધું રમ્યા હશો ને આવા રખડ્યા હશો, તો એ વસ્તુ ભૂલાય એવી નથી. તો આ નદીમાં બગલા ને એવું બેઠું છે, તમે જોઈ શકો છો.
અને આ નદીની મોજ માણી રહ્યા છે. તો આવું વાતાવરણ છે અહીંયા. તો આપણે ઘડીક આ નદીના કાંઠે બેહવા આવી ગયા છે અને અહીંયા ઘડીક મોજ કરવી. અને આપણે આ ધીરુ દાદા એક કાદો દુહો ગાય તો આપણે સાંભળવી. અને આ નદીના કાંઠે કેવી મોજ આવે છે તે આપણે અત્યારે મોજ કરવી ઘડી. તો ધીરુ દાદા હા આપણે આ નદીના કાંઠે અત્યારે ઘડીક બેઠા છે. હા તો હવે આ નદીને એક લાગે વળગે એવો એક દુહો સંભળાય. ચાલો હા. એવા ફરે વાદર ફરે ફરે નદી કેરા નીર ભાઈ ભાઈ સુરા બોલ્યા નહીં ફરે એ ભલે પશ્ચિમ ઉગે જશું. વાહ વાહ ધીરુ દાદા વાહ. એ હતા તે મેં હારી બેઠા અને ખજાનો બેઠા ખોય. હા પણ આ મારું રતન ગયું રોરાય એ તો પાદર તારું પરહા. વાહ વાહ ધીરુ દાદા વાહ. વાહ ભાઈ આ હતા અમારે ધીરુ દાદા. આમની મોજ આખી અલગ જ છે. એટલે આપણે એમને હારે રાખવી છીએ. કેમ કે આપણે તો આવું કાંઈ ગાય ન એકવી કે કાંઈ આવી ઓલું કરી ન એકવી. એટલે અને આપણને કાંઈ આવી વસ્તુ ફાવે નહીં. એટલે આપણે ધીરુ દાદા જૂના માણસ છે એટલે આપણે એમને હારે રાખવી છીએ. તો આવા વિડીયો જોવામાં તમને મજા આવતી હોય તો કોમેન્ટ કરી નાખજો. તો આપણે આ ધીરુ દાદાને વિડીયો આપણે બનાવશું એવા. ત્યાં લગી જય માતાજી. હવે આપણે આમાં આગળ જાવી અને થોડુંક અમે આ ગામનો ગઢ બતાવું તમને. તો વિડીયોમાં બન્યા રહીજો. તો હાલો આપણે જાવી આગળ. તો આ જે તમે અત્યારે જોઈ રહ્યા છો એ અમારે જૂની કુયું હતી. અને આ રેતી ક્યાં સુધી હતી? આપણે જ્યાં ઉપર છેડ બાવળીઓ બતાય ને ત્યાં સુધી રેતી હતી. પણ અત્યારે રેતી અહીંયા બધી વહી ગઈ છે. તો એ એટલી કુયું દેખાઈ ગઈ છે. નકર આ આખું સીધું લેવલ જ હતું રેતીનું. એટલી તો રેતી હતી અહીંયા. તો આ તમે જોવો આ જૂની કુયું. તો અત્યારે આપણા જે રાજાનો ગઢ છે ત્યાં આવી ગયા છે. અને જૂનો બહુ ગઢ છે એ. તો તમને બતાવું એનો વ્યૂ. ભાવનગરથી આવતા મુલાકાતે જરા બે ખાના તો અમારા આ ગઢ છે જો. સીતાપુર આ ઉમરાળાનો બહુ જૂનો ગઢ છે. અને આ ગઢની ડિટેલ તમને આ ધીરુ દાદા થોડીક આપશે તો સાંભળો. તો અમારા ધીરુ દાદા ગઢની થોડીક ડિટેલ આપશે તમને તો સાંભળો. બોલો ધીરુ દાદા. ભાવનગરનું રાજ્ય પહેલાં ઉમરાળમાં આવતું હતું. પછી ભાવનગરના રાજા ભાવનગર ગયા. પછી ભાવનગરથી ને પાછા મુલાકાતે આવે ત્યારે બે સીતા રાખતા હતા. અને રોજની એક ગાડી હતી. રોજના ગાડીમાં રથમાં બાંધીને હાકે અને બે સીતા લાવે. આ ખાના છે એ ખાનામાં બે સીતાને પૂરતા હતા. કયા તો એ આપણે ખાના જોઈ કયા ખાનામાં સીતાને પૂરતા હતા. તો આ જે મોટા રહ્યા આપણે આ હોલ આમાં સીતાને પૂરતા હતા. એક આ સીતામાં પૂરે, એક અને એક આ બાજુ છે તે તમે જુઓ એવા બે છે એમાં પૂરતા હતા. અને આવું કાંક છે અમારે જૂનો દરબારગઢ. તો જુઓ. તો આ નદીમાં જૂના જમાનામાં એવું હતું કે ગામમાં કોઈના ઘેરે કાંઈ નળ ને એવું હતું નહીં. અને પહેલાંની બાયું અહીંયા નદી હાલી જતી હોય અને પડખે વીવડા ગાળીને અને આ નદીમાંથી પાણી પીવાનું લાવતા હતા. અને આ જુઓ તમે બકરા ચરતા હોય એવું દ્રશ્ય અહીંયા જુઓ. આ બધી જૂની વસ્તુ હોય ને એ જોવાની મજા આવે. તો આવું આ નદીમાં એવા બધા ઇતિહાસ બની ગયેલા છે. તો એ અત્યારે સંભાળીને આપણે ખાલી રાજી રહેવાનું છે એવું છે. અત્યારે નદીમાંથી તો બધું તમને બતાવ્યું. હવે આ ધીરુ દાદા એમ કહે છે કે અમારે ચા પીવા જઈએ છે. તો તમને ચા પીવા જઈએ તમને બતાવું. અમારે એક હોટેલ છે અહીંયા બહુ ફેમસ. એમાં તમને ચા પીતા હોય એવું દેખાડ્યું. તો અત્યારે ચાની હોટલમાં આવી ગયા છે. અને આ ચા બનાવે જુઓ. આ અનિલભાઈની હોટલ છે ફેમસ ઉમરાળામાં. તો એમની ચા અમે પીવી. કેમ ધીરુ દાદા હા, હાલો. પીવી છે ને ચા? હા, પી. હાલો. તો આ અનિલભાઈની ચા ફેમસ પીવી છે અત્યારે મેં.
અને આપણા હોટલમાં ચા પીવા આવી એટલે આપણને એમ ન લાગે કે આપણે ઉમરાળામાં જવી. જાણે એમ લાગે કે મુંબઈમાં આપણે ચા પીવા ન બેઠા હોય અને 1990ની જમાનો હાલતો હોય. હા, એ રીતનું છે. જો તો વાગી ગયા છે અત્યારે રાતના 7:30 અને અત્યારે ધાબા ઉપર આવી ગયા છે એવી. અને આ ધાબા ઉપર જોવો અમારા મનીષ, આમ જો એ હૂતો એ જો. એલા એમ કેમ હૂતો છો? હે ઓય લ ઓય કેમ જવાબ નથી દેતો? અને આ ભૂમિ રમે છે જોવો પવનની. ભૂમિ ઓય હા શું કરે હે ભૂમિ? હા હા. તો બસ વિડીયોમાં આવે એટલું જ તે. હવે મળીશું તમને બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.